નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા। આજે મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દો છે શિક્ષણને લગતો। આગામી દિવસોમાં હવે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ અને શાળાઓ માટે ગાઈડલાઈન બનશે। તમે ભૂતકાળમાં મંતવ્ય ન્યૂઝ પર એ અહેવાલો નિહાળ્યા હશે, સ્ટિંગ ઓપરેશન નિહાળ્યું હશે કે જેમાં એલન અને આકાશ જેવા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસનો પર્દાફાશ કરવામાં આવ્યો। એલન અને આકાશ જેવા જે ટ્યુશન ક્લાસીસ છે તે પોતાના ગોરખ ધંધા ચલાવતા હતા, એ ગોરખ ધંધાને ખુલ્લા પાડવામાં આવ્યા। શાળા સાથે સાંઠગાંઠ કરી અને પોતાનો જે વ્યવહાર છે તે ચલાવતા હતા અને જે બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું। સ્ટિંગ ઓપરેશનમાં આ સમગ્ર ધંધા છે તેને બહાર લાવવામાં આવ્યા। જે બાદ જ્યારે પણ અમે શિક્ષણ મંત્રી સાથે સરકારી અધિકારીઓ પાસે ગયા ત્યારે હા નાનો જવાબ મળ્યો। જે બાદ અમે ત્યાંથી ડગ્યા ન હતા અને એ મુહિમ પર મક્કમ રહ્યા। ત્યારે હવે આખરે મુહિમ રંગ લાવી છે અને સરકારે હવે એક મહત્વનો નિર્ણય કર્યો અને એ નિર્ણય હવે એ છે કે સરકારી જે અધિકારીઓ છે તે અત્યાર સુધી જે જવાબ હતો કે ટ્યુશન ક્લાસીસ અમારામાં નથી આવતા, પરંતુ સરકારે હવે એક કમિટીની રચના કરી છે અને આ 8 સભ્યોની કમિટીની રચના થઈ છે। તે હવે જે આ ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તેના માટે નિયમો માટે જે પ્રક્રિયા હાથ ધરશે ને જે બાદ નિયમોને કાયદાઓ બનાવશે। ખાસ જો વાત કરવામાં આવે, મુસદ્દો તૈયાર થશે અને જેના બાદ ખાનગી ટ્યુશન ક્લાસીસ પર કયા પ્રકારના નિયમો લાદવા તે નક્કી કરશે સરકાર। ત્યારે મહત્વની વાત એ છે કે હવે આખરે અત્યારે આ નિર્ણય કેમ લેવો પડ્યો? શું સરકારને આટલા સમયથી ખબર ન હતી કે આ ટ્યુશન ક્લાસીસ આ પ્રકારે ચાલે છે? ત્યારે હવે મહત્વની વાત એ છે કે નિર્ણય લીધો એ ખૂબ સારી બાબત છે અને આગામી સમયમાં એવી આશા પણ છે કે જે ખાનગી ટ્યુશન ક્લાસીસ બેફામ બન્યા છે તે હવે અંકુશમાં આવશે। ત્યારે સીધો સંવાદમાં આજે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। ખાસ દર્શક મિત્રો એ મુદ્દા પર વાત કરવી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના જે બાળકો જે મુદ્દાથી પીડાતા હતા, લાખો રૂપિયાની ફીની વસૂલાત એ ખાનગી ટ્યુશન ક્લાસીસ કરતા હતા, લાખો રૂપિયાની ફીની વસૂલાત કરે પરંતુ નિયમના નામે કંઈ પણ જોવા ન મળતું। સરકારી અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીનો જવાબ એ હતો કે અમારામાં નથી આવતું। ત્યારે અમારો સવાલ એ જ હતો કે તમારામાં નથી આવતું તો તેના માટે નિયમ કોણ બનાવશે? કોઈ પણ વસ્તુ હોય તો તેના માટે નિયમ જરૂરી છે, પરંતુ આ ખાનગી ટ્યુશન ક્લાસીસ બેફામ ચાલતા હતા, બેફામ રીતે લાખોની વસૂલાત કરતા હતા અને પોતાને મન ફાવે તે પ્રકારે વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારના જે રૂપિયા છે તે ઉઘરાવતા હતા। ત્યારે આખરે હવે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો। ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ આ સમિતિ બનાવવામાં આવી। 8 સભ્યોની સમિતિ હવે ગુજરાતમાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરશે, એ અભ્યાસ કરશે અને ખાનગી ટ્યુશન ક્લાસીસ પર કેવા પ્રકારના કાયદાઓ ઘડવા જોઈએ તેનો અભ્યાસ કરીને મુસદ્દો સરકારને સોંપશે। જે બાદ સરકાર તેના પર પણ નિયમો લાવશે। ત્યારે હવે આશા એ છે કે આ જે નિયમો બનશે તેનાથી ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તે અંકુશમાં આવશે। પરંતુ અત્યાર સુધીના જે આક્ષેપો હતા એ આક્ષેપો એવા હતા કે નીચેથી લઈ ઉપર સુધી પૈસાની લેવડ દેવડ થાય છે, હપ્તાખોરી થાય છે, જેના કારણે આ ધંધાઓ ચાલે છે। આ અધિકારીઓ પણ પોતાના પૈસા લઈ અને પોતાની ફરજથી ભાગતા જોવા મળ્યા હતા। ત્યારે હવે મહત્વની વાત એ કે સરકારનું ધ્યાન ગયું છે, સરકારે ખાસ ધ્યાન આપ્યું અને આ નિર્ણય લીધો। આ સમિતિ બનાવવાનો નિર્ણય આગામી સમયમાં ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં નવો રંગ લાવશે તેવી આશા સાથે અમે આ મુહિમ ચલાવી હતી અને આ મુહિમ આખરે રંગ લાવી છે। ત્યારે મહત્વની વાત એ કે આજે સરકારે જ્યારે પણ આ જાહેરાત કરી એ બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ અમારી સાથે જોડાયા। તેઓએ પણ જણાવ્યું કે હજી આગામી સમયમાં જે પણ પગલાં ભરવાના હશે તે ભરાશે, પરંતુ જે સંપૂર્ણ કામગીરી તમારા દ્વારા કરવામાં આવી ને હવે સરકારની ફરજ છે કે સરકાર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો ઘડશે। નિયમો એટલા માટે ઘડવા જરૂરી છે કે ટ્યુશન ક્લાસીસ અત્યાર સુધી પોતાના મન ફાવે પોતાની શાળા મળત્યા હોય તેના કારણે પોતાની મન ફાવે એટલા રૂપિયાની વસૂલાત કરતી। કોઈ વિદ્યાર્થી પાસે લાખ રૂપિયા, 2 લાખથી 4 5 લાખ સુધીની ફીની વસૂલાત થતી। ત્યારે હવે આજ મુદ્દા પર આજે એ ચર્ચા કરવી છે કે આ નિયમો ઘડાયા છે તો હવે આગામી સમયમાં તેનો અમલ કેવો થશે? આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી રાજેશભાઈ વોરા। રાજેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। ખાસ રાજેશભાઈ, વાત એ છે કે અત્યાર સુધી ટ્યુશન ક્લાસીસ મન ફાવે તેમ ચાલતા હતા, ત્યારે હવે સ્ટિંગ ઓપરેશન અમારા અહેવાલો ખૂબ સરસ રીતે અમે બતાવ્યા, એ દર્શકોનો પણ ખૂબ સહકાર મળ્યો।
હવે આ નિયમો ઘડાયા છે, એ રચના થઈ છે કે હવે નિયમો આગામી સમયમાં બનશે, એ સમિતિ બની છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે ભારત દેશની અંદર શાળાઓ અને કોલેજોની અંદર જે આત્મહત્યાના કિસ્સાઓ બનતા ગયા, એને અનુસંધાને એક કેસની અંદર સુપ્રીમ કોર્ટે 25 જુલાઈ 2025ના રોજ ભારત દેશના અલગ અલગ રાજ્યોની સરકારને 15 મુદ્દાની ગાઈડલાઈન બનાવવા માટેનો સમય આપ્યો. આજે એ સમય દરમિયાન હરિયાણાની અંદર આ ગાઈડલાઈનનું પાલન થઈ ગયું. મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અંતિમ તબક્કો છે અને ગુજરાતની અંદર હવે છેલ્લે અમલમાં આવી છે. હવે જો 15 મુદ્દાની ગાઈડલાઈન બનાવવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 વ્યક્તિની એક કમિટી બનાવવાની વાત છે, તો જો આ પ્રકારે સુપ્રીમ કોર્ટે કહ્યું અને સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ દરેક રાજ્યોને 15 મુદ્દાની ગાઈડલાઈનનું કામ સોંપ્યું છે ને 8 વ્યક્તિની કમિટી બનાવવાની છે, તો મારી રજૂઆત એવી છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા પ્રવક્તા એવા હેમાંગભાઈ રાવલે પણ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે જો 8 વ્યક્તિની કમિટી બનાવવામાં આવે તો એના અંદર વિરોધ પક્ષના શિક્ષણવિદો અને જુદા જુદા કોચિંગ ક્લાસ ફેડરેશનના તજજ્ઞોને આ કમિટીમાં લેવા જોઈએ, જેથી ગુજરાત રાજ્ય સરકાર તેમજ બીજા રાજ્યોની અંદર શિક્ષણને લગતા જે કંઈ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોનું ખરેખર પાલન થાય છે કે કેમ એ સારી રીતે જાણે છે. માટે કોચિંગ ક્લાસ અને ફેડરેશનના તજજ્ઞો અને વિરોધ પક્ષના શિક્ષણવિદોનો સમાવેશ કરવો જોઈએ, આવી એક અખબારી યાદીમાં રજૂઆત કરી. અને આવું કરવાથી જે ગુજરાતની અંદર ટ્યુશન અધિનિયમ 2002 છે, એ ટ્યુશન અધિનિયમ 2002 અનુસંધાને શાળાનો કોઈ પણ શિક્ષક શાળામાં વેતન લેતો હોય, પછી વેતન લીધા પછી શાળાની પ્રેમાઇસીસમાં અને શાળાની બહાર એ મફત કે ફી લઈને ભણાવી શકે નહીં, આવો ટ્યુશન અધિનિયમ 2002ની જોગવાઈ છે. તેમ છતાં ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મોટા ભાગની શાળાઓની અંદર જે શિક્ષકો શાળાની અંદર વિદ્યાર્થીઓને ભણાવે છે એની સાથે સાથે પ્રાઇવેટ ટ્યુશન કરે છે. આપે જે કહ્યું કે અમે લોકોએ સ્ટિંગ ઓપરેશન કર્યું, આપની વાત સાચી છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી દરેક સ્કૂલોની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલ ત્યાં ટ્યુશન કરતા હોય એવી જગ્યાએ પકડાયા અને આપે પણ એ સમાચાર પ્રકાશિત કર્યા. પરંતુ દુઃખની વાત સાથે એવું કહેવું પડે છે કે ટ્યુશન અધિનિયમ 2002 એ ગુજરાત રાજ્ય સરકારે બનાવ્યો અને આજે એનું પાલન કરાવવા માટે પ્રાઇવેટ કોચિંગ ક્લાસના સંચાલકો, પ્રાઇવેટ જે કોચિંગ ક્લાસના સંચાલકો અને ફેડરેશનોના તજજ્ઞો ભેગા થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપે છે અને એ નિયમોનું પાલન કરાવવા માટે કડકપણે 1 દિવસ આવેદનપત્ર આપ્યા પછી 2 દિવસ ફોલોઅપ લે છે, ફરી પાછું 5 દિવસ પછી ફરી ફોલોઅપ લઈને ફરી આવેદનપત્ર આપે છે. આની સાથે સાથે કેટલાય કોચિંગ ક્લાસના સંચાલકોએ પોતે ફેડરેશનના માધ્યમથી એક QR કોડ બહાર પાડ્યો અને QR કોડની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે આ ગુજરાત રાજ્યની અંદર જે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ભણે છે એમના વાલીઓને કહ્યું કે તમે કોઈ પણ જાતના ડર વગર આ QR કોડની અંદર સ્કેન કરી તમારું નામ ગુપ્ત રહેશે, પરંતુ શાળાની અંદર જે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે અને તમારી પાસે ખોટી માંગણી કરીને એમના ક્લાસીસની અંદર ટ્યુશન કરાવવા માટે ફરજ પાડે છે, આવા લોકોના નામ, એમનો સંપર્ક નંબર અને એમના ક્લાસીસનું એડ્રેસ આ તમામ આપવું અને આવા ડેટા કલેક્ટ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા પ્રવક્તા એવા હેમાંગભાઈ, જે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના એ પોતે અધ્યક્ષ છે, એમણે એક ડેટા આપ્યા અને એ ડેટાના માધ્યમથી સ્કૂલોની અંદર શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો ગયા. પણ આજે દુઃખ સાથે એવું કહેવું પડે છે કે આ તમામ વાતો કાગળ ઉપર રહી અને માંડ 1-2 કિસ્સાની અંદર કોઈ શિક્ષકને કદાચ પનિશમેન્ટ થયું હોય, પરંતુ આ શિક્ષણ અધિકારી જાડી ચામડીના છે. કોઈ પણ પ્રકારનું એમના પર પ્રેશર આવે તો પણ એમના પેટનું પાણી હલતું નથી. જી બિલકુલ. રાજેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. અહીં મહત્વની વાત એ કે જ્યારે અમારું સ્ટિંગ ઓપરેશન ચાલતું હતું ત્યારે અમે શિક્ષણ મંત્રીનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી, ત્યારે એવું કીધું તો તપાસ થશે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે અમે
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ફોન કર્યો તો તેમનો જવાબ એ હતો કે આ અમારામાં નથી આવતું. તો મતલબ એ થાય છે કે અત્યાર સુધી એ ટ્યુશન ક્લાસીસને ખુલ્લો દોર હતો. જેટલી લૂંટ ચલાવી એટલી ચલાવે, જેટલા પૈસા ઉઘરાવે, વાલીઓનો જેટલો પણ તેઓને નિચોડવા હોય કે પૈસાની રીતે તે નિચોડી લેતા હતા. ત્યારે આપ એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યાર સુધી તો ગુજરાતના વાલીઓને ખૂબ સારી રીતે લૂંટ્યા છે? જી, હવે આપે જે કહ્યું કે શિક્ષણ અધિકારી એવું કહે છે કે અમારામાં નથી આવતું, મને ચોક્કસથી એ વાતની ખબર છે કે હું પોતે પણ એક વખત શિક્ષણ અધિકારી પાસે એક કોચિંગ ક્લાસ સાથે હું જોડાયો છું અને એ વખતે જ્યારે આવેદનપત્ર આપવા ગયા ત્યારે એમણે ખાતરી આપી હતી કે જે પ્રકારે તમે આવેદનપત્રની અંદર જેટલા સંચાલકોના ટ્યુશન કરતા સંચાલકોના નામ લખ્યા છે એ તમામ પાસે મારી ટીમ ત્યાં જશે અને ટીમ જશે અને એમની સામે કાયદેસરના પગલાં લેશે. પરંતુ આજે તમારા ચેનલના માધ્યમથી હું કહું છું કે ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ અધિકારી અને શહેરી વિસ્તારના શિક્ષણ અધિકારીમાં એ જે તે વખતે આવેદનપત્ર આપ્યું ત્યારબાદ જે કામગીરી શરૂ કરવામાં આવી એના અંદર એ ચોક્કસથી મને ખ્યાલ છે કે ગ્રામ્ય વિસ્તારના જે મહિલા શિક્ષણ અધિકારી છે એ બહેન દ્વારા બહુ સારી કામગીરી કરી અને જ્યાં જ્યાં પ્રાઇવેટ ટ્યુશન ચાલતા હતા એ લોકોને પકડી એમની સામે કાર્યવાહી કરવાની શરૂ કરી. પણ કમનસીબે આપણે એને શું કહીએ કે એ બહેન સારી કામગીરી કરતા હતા તેમ છતાં કોના કહેવાથી એ વ્યક્તિની તરત જ અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવી. પરંતુ એ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની ટ્રાન્સફર થઈ નહીં. અને કેટલાક કિસ્સાઓની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને પોતાને ખબર છે કે આ જગ્યાએ ટ્યુશનના શિક્ષકો બહાર ટ્યુશન કરે છે અને સ્કૂલની અંદર ભણાવે છે, તેમ છતાં પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો પણ સ્કૂલની સાથે મળેલા છે, શિક્ષણ અધિકારી સાથે પણ મળેલા છે, પરંતુ કાયદાનો બિલકુલ ડર નથી. એટલે ઘણીવાર એવું થાય છે કે કાયદો આપણે ગમે એટલો મજબૂતાઈથી પાસ કરવામાં આવે, નિયમો બનાવવામાં આવે, પરંતુ એ તમામ નિયમો થોડા દિવસ પૂરતા હોય છે, પછી એ કાગળ ઉપર જ રહી જાય છે. કેમ કે અમને કોઈ જ કાયદાનો ડર નથી. વધુમાં વધુ અમારું શું થશે, આ અમદાવાદ શહેરમાંથી બદલી થઈને બીજા વિસ્તારમાં થશે, આનાથી બીજો કોઈ ડર એમને રહ્યો નથી. માટે જે પ્રકારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 15 મુદ્દા માટે જી બિલકુલ જે શિક્ષણ બોર્ડ અધ્યક્ષ હેઠળ 8 વ્યક્તિની કમિટી બનાવવામાં આવી છે, એ કમિટીની અંદર જે પ્રકારે ટ્યુશન અધિનિયમ 2002 છે એનું ઉલ્લંઘન કરતા જે પાસાઓ છે એને ખાસ કરીને આવરી લેવામાં આવે. જી બિલકુલ રાજેશભાઈ, ફરીથી આપની પાસે 8 વ્યક્તિની કમિટી છે એ યોગ્ય ગણાશે. જી બિલકુલ. આ મુદ્દા પર વધુ વિગત સાથે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી મહેશ પુરોહિત અને એક શિક્ષણવિદ તરીકે રેખાબેન વ્યાસ જોડાયા છે. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સરકારે ખૂબ સરસ નિર્ણય કર્યો. હવે આશા છે કે આગામી સમયમાં નિર્ણય ખૂબ રંગ લાવશે. અત્યારે જે કમિટી બની છે તે ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે નિયમો બનાવશે. કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, બિલકુલ ખૂબ જ સારું પગલું છે અને આવકારદાયક પગલું છે. હું પોતે ટ્યુશન ક્લાસીસ મેં 15-17 વર્ષ ટ્યુશન ક્લાસીસ ચલાવ્યા છે અને નવસારી જિલ્લા ટ્યુશન ક્લાસીસ એસોસિએશનનો ઉપપ્રમુખ રહ્યો છું અને વર્તમાનમાં બી મારી જવાબદારી છે. એક કરેક્શન મારા ખ્યાલથી જ્યાં સુધી મારું નોલેજ છે, કારણ કે હું ટ્યુશન ક્લાસીસના જે બી લોકો સાથે સંકળાયેલો છું, ઘણો દોડ્યો છું, એટલે મને ખ્યાલ છે કે ટ્યુશન અધિનિયમ 2002 જેવો કોઈ કાયદો ગુજરાતમાં ફિલહાલ નથી. ગુજરાતમાં એવો કોઈ કાયદો જ નથી અને એવું હાલમાં ટ્યુશન ક્લાસીસને તમે ગૃહ ઉદ્યોગ સાથે જોડી શકો. મતલબ ગૃહ ઉદ્યોગને લગતા જેટલા બી કાયદા તમને લાગુ પડતા હોય એટલા કાયદા ટ્યુશન ક્લાસીસને લાગુ પડે ને તમારા ઇન્કમ ટેક્સમાં સોર્સ ઓફ ઇન્કમમાં તમે બતાવી શકો. અથવા તો પછી થોડો એને તમે વાસ્ટ લેવલ પર જાઓ છો તો તમે એને કંપની સ્વરૂપ આપી શકો, ભાગીદારી પેઢી સ્વરૂપ આપી શકો, પણ પર્ટિક્યુલર કોઈ ટ્યુશન ક્લાસીસ માટે રૂલ્સ નથી. નંબર 1. નંબર 2, 2009 આરટીઈ એક્ટ બન્યો, રાઇટ ટુ એજ્યુકેશન 2009 ની અંદર, તો એની સેક્શન 28 માં એક ક્લોઝ છે કે કોઈ પણ ગવર્મેન્ટ ટીચર ક્યારેય પ્રાઇવેટ કોચિંગ આપી શકે નહીં. બરોબર છે. અને ત્યારબાદ નવી શિક્ષણ નીતિ બની અને 2024 ની અંદર કેન્દ્ર સરકારે એક જ પ્રોપર ગાઈડલાઈન આપી કે ભાઈ ક્લાસમાં કેટલા બાળકો હોવા જોઈએ, ટ્યુશન ક્લાસીસ સંચાલકનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું હોવું જોઈએ, એવી એક એમને બહુ સરસ ગાઈડલાઈન આપી છે. અને એ ગાઈડલાઈનના અંતર્ગત જ આવનારી સમિતિ કદાચ નિર્ણય લે અને નિષ્ણાતોનો પણ એમાં સહયોગ લેવામાં આવશે અને જે વિરોધ પક્ષના વ્યક્તિ છે એમનો પણ કદાચ સહયોગ લેવામાં આવશે આવનારા સમયની અંદર. અને હું ટ્યુશન ક્લાસીસના બેનિફિટ માટે કહું છું કે આવું રજીસ્ટ્રેશન આવવું જ જોઈએ. એનું હું તમને કારણ કહું છું કે
જ્યારે એ ટ્યુશન સંચાલક પોતાના સોર્સ ઓફ ઇન્કમ બતાવવા માટે અથવા તો એ પોતાના આર્થિક લોન માટે કે બીજા કોઈ વિષય માટે જ્યારે બેંક પાસે જાય છે તો એને પ્રોપર રિસ્પોન્સ નથી મળતો, કારણ કે એનું કોઈ પ્રોપર રજીસ્ટ્રેશન જ નથી. બરાબર છે કે પ્રોપર એક ગાઈડલાઈન જ નથી, અથવા તો એને એક પ્રોપર ઉદ્યોગ તરીકે માન્યતા છે જ નહીં. એટલે આવી કોઈ સમિતિ બેસી અને કાયદામાં રૂપાંતર કરે ને એક પ્રોપર ગાઈડલાઈન આપે, રજીસ્ટ્રેશન થી લઈને ક્વોલિફિકેશન થી લઈને બધું, તો એ ટ્યુશન ક્લાસીસ વાળા માટે પણ સારું છે. બરોબર છે, વિદ્યાર્થીને વાલી તો ઓફકોર્સ છે કે વિદ્યાર્થીને વાલીના બેનિફિટ માટે પહેલું સરકાર જોશે, પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા જે બી સંચાલકો છે એમના માટે પણ આ બેનિફિટ રહેશે એવું મારું પર્સનલ માનવું છે. જી બિલકુલ. રેખાબેન, હું આપની પાસે આવવા માંગીશ. આપ તો આ વિષય પર ખૂબ વધુ જાણકાર છો ને અમારા કરતા આપ આ વિષયને વધુ જાણો છો. જે કમિટીની રચના થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારે કહેવાનું હતું કે સરકારને સામે ઘણા વર્ષોથી આ પ્રશ્ન સળગતો પ્રશ્ન હતો, કેમ કે દરેક પ્રકારના નિયંત્રણ હતા એ શાળા પર હોય. આપ જ વાત કરો કે જ્યારે છાપાની આપણે હેડલાઇન જોઈએ તો ફલાણી શાળાના વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, તરત જ છાપામાં ચમકશે. અગર શાળાના રિઝલ્ટની વાત હોય તો બધા ફલાણી શાળાનું રિઝલ્ટ આટલા ટકા ઓછું આવ્યું. બરાબર, આ શાળા છે એ સાવ બહુ સારું રિઝલ્ટ છે. કઈ પણ ઘટના બને તો શાળાનું નામ છાપામાં ચમકે છે, પછી એ સારી બાબત હોય કે ખરાબ બાબત હોય. જ્યારે ટ્યુશન ક્લાસીસ વર્ષોથી ધમધમતા ચાલતા હતા, કદાચ શાળામાં પણ નહીં હોય એનાથી પણ વધારે સંખ્યામાં બાળકો ટ્યુશન ક્લાસીસમાં જતા હતા. તેની પર કોઈ જ પ્રકારના નિયંત્રણ હતા નહીં. આ સ્વાભાવિક છે. અહીંયા જે ચર્ચાઓ થઈ એના અનુસંધાનમાં મારે કહેવાનું કે હકીકત છે કે આજ સુધી કે ટ્યુશન ક્લાસીસ શિક્ષક છે ટ્યુશન ના કરી શકે એવો નિયમ ચોક્કસ હતો, પરંતુ ટ્યુશન ક્લાસીસ છે એમાં શું કરવું આના માટેના કોઈ નિયમો હતા નહીં. એટલે હું તો સૌથી પહેલા સરકારના આ પગલાને ખૂબ જ બિરદાવું છું કે એમણે આ વસ્તુને જેવી રીતે છેલ્લા મહિનામાં કદાચ 2-3 એવા નિર્ણયો છે સરકારના, એમાં એક એમને જે પીજી માટેનો કર્યો છે એ પણ એટલો આવકાર્ય છે. એ રીતે આ પણ ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ લાવવાનું જે એમણે કમિટીની રચના કરી છે તે ખૂબ જ આવકાર્ય છે. એટલું ચોક્કસ મારે કહેવાનું કે આ કમિટીમાં નિષ્પક્ષ રીતે નિર્ણયો લેવાય અને બહુ જ વ્યવસ્થિત રીતે ઓડિટ થાય એ બહુ જ જરૂરી છે, કેમ કે કમિટી માત્ર ને માત્ર પેપર પર ના રહી જાય. જેવી રીતે આપણે વાત એક હમણાં જે કોંગ્રેસના પ્રવક્તાએ પણ કરી અને એમણે પણ કહ્યું ને, ઇવન ભાજપના બંને વાત કરી કે બંને જ પક્ષના એક સભ્યો અંદર હોય એ પણ જરૂરી છે, પણ એની સાથે રાજકારણીઓને એ પણ વિનંતી છે કે શિક્ષણમાં રાજકારણ ના લાવે. બરાબર, સરકારના સારા નિર્ણયો હોય તો એને આવકારી પણ ખરા, અને સરકારના ખરાબ નિર્ણયોને ક્રિટિસાઇઝ કરે તો સત્તા પક્ષ એના માટે ખરાબ ના લગાડે અને એના નિર્ણયોને પણ ધ્યાનમાં લે. કારણ કે જે દેશની શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હોય એ દેશનો વિકાસ હંમેશાથી થયો છે, એ આપણે વર્ષોથી જોયું છે. જી બિલકુલ રેખાબેન. આપણે જે સુવર્ણ એરાની આપણે વાત કરીએ છીએ તો ત્યારે ભારતમાં શું વિશેષતા હતી, બરાબર? તો ત્યારે આપણી શિક્ષણ પ્રથા શું સુંદર હતી, આપણી પાસે બહુ સારામાં સારી શ્રેષ્ઠ વિદ્યાપીઠો હતી. એના માટે એ આપણો એ જે એરા હતો એ આપણો ગોલ્ડન પીરિયડ તરીકે ગણાય છે. માટે શિક્ષણ જેવી એક પવિત્ર કહેવાય એવા જે વ્યવસાય છે એમાં રાજકારણીઓને મારે વિનંતી છે કે દરેક પ્રકારના સારા સૂચનોને સહર્ષ રીતે સ્વીકારે, અને સરકારે આ બાબત જે પગલા લીધા છે ખરેખર આવકાર્ય છે. હવે એ જ આપણે અપેક્ષા રાખીએ કે એનામાં કટિબદ્ધ થઈને સરકાર કાર્ય પણ કરે. જી બિલકુલ રેખાબેન. જી રાજેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હવે સમિતિની તો રચના થઈ અને આગામી સમયમાં નિયમો પણ બનશે. આપ વિપક્ષ પણ ખૂબ સરસ રીતે જે ટ્યુશન ક્લાસીસ હોય તેનો એ જે ગેરકાયદેસર ધંધા ચલાવે છે તેનો વિરોધ કરી રહ્યા છો. આપની દ્રષ્ટિએ કયા કયા નિયમો આવવા જોઈએ? જી, સૌપ્રથમ તો નિયમમાં પહેલી વાત તો એ છે કે જે કમિટીની રચના કરવામાં આવે ને એના અંદર જે પ્રકારે મેં કહ્યું કે વિરોધ પક્ષના એક મેમ્બર રાખવા જોઈએ, સાથે સાથે કોચિંગ ક્લાસ અને ફેડરેશનના સંચાલક એને પણ રાખવા જોઈએ. આ એક બે વાત કરી. બીજી વાત એ છે કે જે કમિટી બનાવો ને એ કમિટીની અંદર પહેલાં તો મારે એ જ કહેવું છે કે જે ભારતનું સંવિધાન છે એ સંવિધાનની અંદર આર્ટિકલ 21 ક ની અંદર 6 થી 14 વર્ષના
તમામ જાતિ ધર્મના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજ્યને જે જોગવાઈ કરી છે એ મુજબ સરકારી શાળાઓ દરેક રાજ્યમાં વધવી જોઈએ. આ દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર સરકારી શાળાઓ ખતમ થઈ ગઈ છે. સરકારી શાળાઓ તમને ક્યાંય જોવા મળતી નથી. મારી પાસે એક આંકડા છે કે જે શૈક્ષણિક વર્ષની અંદર શિક્ષકોની અંદર 21,000 જગ્યાઓ ખાલી છે. 31 મેની અંદર 31 મે 3374 શિક્ષકો નિવૃત્ત થયા. 31/5/25 નિવૃત્તિ બાદ 21,354 શિક્ષકોની જગ્યા ખાલી છે. તેની સામે ફક્ત 5,000 વ્યક્તિની ભરતી કરવામાં આવી છે અને છેલ્લે 16,181 જગ્યા જુલાઈ મહિના સુધીમાં ખાલી છે. આ બહુ દુઃખની વાત છે. શિક્ષકોની જગ્યા ખાલી ના હોવી જોઈએ. એટલા માટે કે જો સારું શિક્ષણ આપવું હોય, સમાજને સારું શિક્ષણ આપવું હોય, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું હોય તો સરકારી શાળાની અંદર સારા શિક્ષકો હોવા જોઈએ. પરંતુ કમનસીબે ગુજરાતની અંદર સરકારી શાળાઓ ખાડે ગઈ છે. આપ જ્યાં ત્યાં જોવા મળશે કે તમે પ્રાઇવેટ શાળાઓની અંદર જ વિદ્યાર્થીઓએ એડમિશન લેવું પડતું હોય, કેમ કે સરકારી શાળાની અંદર કોઈ ભણવા ઈચ્છતું નહીં. સરકારી શાળાની અંદર ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો તો એ એકદમ સાવ ખરાબ હોય છે. ત્યાંના શિક્ષકો ત્યાં હોતા નથી, ત્યાં ભણતર સારું કરવામાં આવતું નથી. તો આ તમામ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર છે. આજે આપણે 70 થી 80ના દાયકાની વાત કરી લઈએ તો એ વખતની એ વખતે સરકારી શાળાઓ જે અસ્તિત્વમાં હતી એ વખતે હું આજની તારીખે એવું કહી શકું ઘણા એવા સરકારી અધિકારી યુપીએસસી ક્લિયર થયા. પતાવશો, સમયની મર્યાદા છે. જી. આપણે હજી મહેશભાઈને પણ પૂછવાનું છે. જી મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ વાત અહીં કમિટીની છે, તો કમિટી જરૂરથી અભ્યાસ કરશે ને નિયમો બનાવશે. તો આપે સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવાયો છે ને અમે પણ આવકારીએ છીએ ને ગુજરાતની જનતાએ પણ આવકાર્યો છે. આપની દ્રષ્ટિએ કેવા નિયમો ઘડવા જોઈએ? અને બિલકુલ નિયમોની અંદર પહેલું તો એ આવી જવું જોઈએ કે ભાઈ જે પણ ટ્યુટર છે એ ક્વોલિફિકેશન હોય તો ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે એમને મંજૂરી હોય. માની લો કે 12 પાસ છે તો એને પ્રાઇમરી સેક્શનની મંજૂરી હોવી જોઈએ, અથવા તો એ આજના સમયમાં જો ગ્રેજ્યુએશન એક બહુ નોર્મલ બેન્ચમાર્ક છે તો એને 12મા ધોરણ સુધીની મંજૂરી હોવી જોઈએ. એક તો ક્વોલિફિકેશનનું જે સ્ટ્રક્ચર નક્કી થાય તે. બીજું ક્લાસીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્રીજું એ આવી શકે કે ભાઈ ક્લાસ વાઇઝ મેક્સિમમ તમે 50 બેસાડી શકો, 60 બેસાડી શકો કે વોટ એવર દે વિલ ડિસાઇડ. બરોબર છે. આવી ઘણી બધી બાબતો તમે પેલું કરી શકો. અને ખાસ કરીને રજીસ્ટ્રેશન ઇઝ ધ મસ્ટ. બરાબર છે. એ બંને માટે બેનિફિશિયરી છે. ગવર્મેન્ટ માટે બી બેનિફિશિયર છે અને એ બેનિફિશિયર છે ક્લાસીસના સંચાલક માટે પણ. બીજું કેવું થાય છે કે માની લો કે કોઈ ઘટના બને છે, મને યાદ છે 2006-07 ની અંદર સુરતની અંદર એક બહુ ખરાબ ઘટના બની હતી મોર્નિંગ ક્લાસીસ બાબતે. બરોબર છે. તો બીજા દિવસે પોલીસ આવી અને એને બધા ટ્યુશન ક્લાસીસના નંબર ને સંચાલકના નામ ને બધા લેવા પડ્યા અને ગલીએ ગલીએ ફરવું પડ્યું કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે. હવે માની લો કે રજીસ્ટ્રેશન હોત તો સરકારની વેબસાઇટ પર જઈ અને સીધું જ તમને રજીસ્ટ્રેશન, એનો પ્રોપરાઇટર કોણ છે, તમને વિધિન 1 સેકન્ડમાં આ વસ્તુ મળી જાય. બરોબર છે. તો સરકારે જયારે આવી કોઈ મેટર બને છે, માની લો કે 2019 ની અંદર જયારે સુરતનો અગ્નિકાંડ બન્યો તો ત્યારે બી સેમ સિચ્યુએશન હતી. સરકારે દોડાદોડી કરવી પડી હતી કે ભાઈ કઈ જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચાલે છે ને એ લોકોને કઈ માર્ગદર્શન આગ બાબતે આપીએ. બરોબર છે. એનાથી ઉલટું કે જો રજીસ્ટ્રેશન હોત તો વિધિન 10 મિનિટ્સમાં એમને ડેટા મળી જાય અને વિધિન સેકન્ડ ડે તમે એના પર એક્શન લઈ શકો. તો આ રીતની વ્યવસ્થા એની અંદર ઉભા રહે. પરંતુ સાથે સાથે હું એવું પણ સરકારનો પ્રતિનિધિ છું છતાં બી વિનંતી કરું છું કે ટ્યુશન ક્લાસીસના જે બી ફેડરેશન છે એમની વાત પણ સાંભળવામાં આવે અને એમની પણ ઘણી બધી માંગણી અથવા તો એમની પણ એમના પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોવામાં આવે. કારણ કે એ લોકો છેલ્લે અલ્ટિમેટલી એ લોકો સોસાયટી સાથે જોડાયેલા છે, એ લોકો સાથે જોડાયેલા છે, એ લોકો વિદ્યાર્થી સાથે જોડાયેલા છે. તો એવો પણ કોઈ ક્લોઝ એડ ન થાય જે દેખવામાં કે વાંચવામાં સારો હોય પરંતુ નીચે અવ્યવહારિક હોય. જી બિલકુલ. અંતમાં રેખાબેન, હું આપની પાસે આવવા માંગીશ. એક શિક્ષણવિદ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે કયા નિયમો આવવા જોઈએ? હા જી, જેવી રીતે હમણાં જે મહેશભાઈએ જે રીતે વાત કરી કે રજીસ્ટ્રેશન હોવું જ જોઈએ અને 2016 ની એમને કદાચ જે આગની ઘટના વાત કરી તો આટલા બધા વર્ષો લાગી ગયા એના માટે બહુ દુઃખ લાગે છે કે કેમ બીજા જ વર્ષે આ નિર્ણય ના લેવાનો. બરાબર. પણ હા, ચોક્કસ રજીસ્ટ્રેશન હોવું જોઈએ, એ ઇટ ઇઝ મસ્ટ નાઉ. આ સિવાય જે નિયમો
નાગરિકની અને વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે શાળાઓ માટે જે અપેક્ષા કરવામાં આવે છે, જેમ કે શાળામાં ફાયર સેફટીના રૂલ્સ, સ્ટ્રિક્ટ રૂલ્સ હોય છે, ટ્યુશન ક્લાસીસમાં પણ આવી જ ગયા છે. રજીસ્ટ્રેશન આવશે એટલે સ્વાભાવિક છે એ લોકોએ બહુ જ કડક રીતે એ ફોલો કરવા જ પડશે. મને આ સિવાય વધારાનું એક જે વાત આગળ કરી એના સિવાયનું એક મારું એક પ્રપોઝલ છે કે ટ્યુશન ક્લાસીસમાં પણ પાસ અને ફેલનો જે રેશિયો છે એ સરકાર એ જાહેર કરે, આવો પણ એક નિયમ રાખવો જોઈએ. એના માટે કેમ કે ટ્યુશન ક્લાસીસમાં જ્યારે રિઝલ્ટ સારું આવે એ 4-5ના નામ તો છાપામાં ચમકતા હોય છે, પણ કેટલા ફેલ થાય એનો કોઈ આંકડો લોકો પાસે હોતો નથી. અને આના લીધે એક લોકો મિસલીડ થઈને વધારે ને વધારે ટ્યુશન ક્લાસીસ તરફ દોરવાતા જાય છે અને આકર્ષાતા જાય છે. એમને એવું લાગે છે કે ટ્યુશન ક્લાસીસમાં જ એમની કેરિયર બનશે. એટલે એ પણ આંકડો રજૂ કરવાની જરૂર છે કે ખરેખર કેટલા લોકો કેટલા પ્રમાણે એનો જે સ્ટેટિસ્ટિકલ પૂરો જે ડેટા હોય એ દરેકે દરેક ટ્યુશન ક્લાસીસે એમનો જાહેર કરીને સરકારને આપવો જોઈએ, જેવી રીતે શાળાઓ આપી રહી છે. શાળા શિક્ષકોનું તો ક્વોલિફિકેશન સ્વાભાવિક છે, એ સારામાં સારું હોય એ તો આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે એ પણ ટ્યુશન ક્લાસીસમાં હોવું જોઈએ. પણ આ બધાથી વધારે હું તો પર્સનલી એવું ઈચ્છું કે આ પ્રકારના ટ્યુશન ક્લાસીસ ને બિલકુલ એન્કરેજ કરવા જોઈએ નહીં. જી બિલકુલ. કેમ કે નવી એજ્યુકેશન શિક્ષણ નીતિમાં જે રીતે વાત કરી છે એમાં બાળકના સર્વાંગી વિકાસની વાત કરી છે, બાળકના ચરિત્ર નિર્માણની વાત કરી છે અને એના સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી છે. બાળક શાળામાંથી ટ્યુશનમાં જાય ત્યારે એ કુમારાવસ્થામાં હોય, એના ઇમોશનલ ડેવલપમેન્ટ એનું થતું હોય, તો આ બધાનું ધ્યાન શાળામાં રાખી શકાય. ટ્યુશન ક્લાસીસમાં દરેકે દરેક બાળકોનું આ પ્રકારનું ધ્યાન આપી શકાય એવી કોઈ જ ગેરંટી નથી. એટલે હું તો એવું જ ઈચ્છીશ કે બાળક છે એનું સંપૂર્ણ પ્રમાણે ઘડતર શાળામાં જ થાય, બાળક એ શાળામાં જ શોભે. ટ્યુશન ક્લાસીસ એ તો એક પ્રોફેશન, એ બિઝનેસ છે, એટલે એમાં જાય એવું હું બિલકુલ ઈચ્છતી નથી. જી બિલકુલ રેખાબેન, આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયાના મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપીને આપને આપના મંતવ્યો સાથે ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ મહત્વની વાત એ છે કે સરકારનો આ નિર્ણય તમામ ગુજરાતીઓ આવકારી રહ્યા છે, તમામ લોકો આવકારી રહ્યા છે. આગામી સમયમાં જે પ્રકારે આપણે પક્ષ વિપક્ષ અને શિક્ષણવિદ પાસેથી જાણ્યું કે કેવા નિયમો ઘડાવવા જોઈએ, કયા પ્રકારની કામગીરી થવી જોઈએ, જો સરકાર કદાચ આ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપશે અને જે કાયદાઓ ઘડશે તો એ કાયદાઓ વધુ સારી રીતે અમલમાં આવી શકશે. આગામી સમયમાં આશા છે કે હવે જે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું તો એ સ્થિતિ સુધરશે. ટ્યુશન ક્લાસીસમાં બાળકો અભ્યાસની સાથે તેઓનો સર્વાંગી વિકાસ પણ થશે. ત્યારે હવે સરકારનો નિર્ણય રંગ લાવશે તેવી આશા સાથે અમે આ કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. વધુ વિગત માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.